તો આતંકવાદી હુમલામાં મારા ગયેલાની પડખે છે ગુજરાત સરકાર। પરિવારના લોકોની પડખે ઊભી રહી છે ગુજરાત સરકાર। મૃતકોના પરિજનોને ₹5-5 લાખની સહાયની જાહેરાત કરાઈ છે। હુમલામાં ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરાઈ છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનનાર પરિજનોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઊભી છે। સરકાર હાલ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીના પરિવારના લોકોને ₹5-5 લાખની સહાય તેમજ રાજ્યના ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ₹50,000ની સહાય કરશે। તો મૃતકોના પરિજનો માટે સરકારે 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે। ઘવાયેલાઓને પણ સરકાર ₹50,000નું વળતર ચૂકવશે। આપને કહી દઈએ કે આ દુઃખની ઘડીમાં ગુજરાત સરકાર તમામ પીડિતોની પડખે ઊભી છે। આતંકવાદી હુમલાના મૃતકોના પરિવારની પડખે છે ગુજરાત સરકાર। મૃતકોના પરિજનો માટે ₹5-5 લાખની સહાયતાની જાહેરાત સરકારે કરી છે, જ્યારે ઘવાયેલાઓને આપવામાં આવશે 50,000। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, શું વધુ અપડેટ? જી ચિરાગ, જે પ્રકારે ગઈકાલથી રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સંવેદના પણ પૂરી રાખવામાં આવશે અને જે પણ આતંકવાદી હુમલો થયો છે તેનો જડબાતોડ જવાબ પણ આપવામાં આવશે। પરંતુ હાલ સમય છે સંવેદનાઓનો, કેમ કે જે મૃતદેહ છે તે ગુજરાત આવી ચૂક્યા છે। ખુદ મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો તે ભાવનગર પહોંચી ચૂક્યા છે, ત્યારે જેમને પણ પોતાના જીવ ગુમાવ્યા છે એ ત્રણેય પરિવારજનોને 5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે મુખ્યપ્રધાન દ્વારા। તેની સાથે જ જેટલા લોકો આ દુર્ઘટનામાં ગુજરાતના જે લોકો ઘાયલ થયા છે તેમને 50,000ની સહાય જાહેર કરાઈ છે। અત્યાર સુધીના આંકડા પ્રમાણે 16 જેટલા લોકો છે કે જે આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે તેમને 50,000ની સહાય અને જે પરિવારો સ્વજન ગુમાવ્યા છે તેમને 5 લાખની સહાયની જાહેરાત છે તે કરવામાં આવી છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। તો આ ઘડીમાં ગુજરાત સરકાર તમામ પીડિત પરિવારની પડખે છે। તો આ એક્સ પર તેમની આ પોસ્ટ ભૂપેન્દ્રભાઈ પટેલની, જેમાં તેમણે જાહેરાત કરી છે કે મૃતકના પરિજનો માટે 5-5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓ માટે ₹50,000ની સહાય ગુજરાત સરકાર કરશે।